હાય ગાઈઝ, કેમ છો બધા? આઈ નો ઘણા ટાઈમ પછી આ એપિસોડ આવે છે. એપિસોડ 2 અને એપિસોડ 3 વચ્ચે બહુ જ લાંબો ગેપ થઈ ગયો છે. ફર્સ્ટ એપિસોડમાં મેં કીધું હતું કે ઇટ્સ ઓકે, કન્સિસ્ટન્સી બ્રેક થાય, પણ આટલી બધી બ્રેક ન થવી જોઈએ બીકોઝ ઇટ્સ અ બિગ રેડ ફ્લેગ ફોર કરિયર ઓફકોર્સ. અને રેડ ફ્લેગ ઉપરથી મને યાદ આવ્યું કે વેલેન્ટાઇન્સ ડે નજીક આવે છે. સો ઘણા બધા લવ બર્ડ્સે પોતાના પ્લાન બનાવી નાખ્યા છે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવાના. તો કમેન્ટ કરજો તમારા બધાના પ્લાન શું શું છે, બીકોઝ આ વખતે લકીલી મેં વેલેન્ટાઇન ડે નો પ્લાન બનાવ્યો છે. શનિવાર છે અને શનિવારે મારે રજા હોય છે, એના માટે મેં પ્લાન બનાવ્યો છે વેલેન્ટાઇન્સ ડે નો. સૌથી પહેલા જઈને બજરંગ દળ જોઈન્ટ કરીશું. સવારે હનુમાન દાદાના મંદિરે પગે લાગીશ અને પછી બજરંગ દળની ઓફિસે જઈને બજરંગ દળ જોઈન્ટ કરીશ. અને જેને જેને આખું વર્ષ મારા બધાય ભાઈબંધોએ એની ગર્લફ્રેન્ડ આરે મને ફોટા બતાડીને જે મને હેરાન કર્યો છે, જે મને જલસ ફીલ કરાયું છે, મેન્ટલી ટોર્ચર કર્યો છે ને, એ બધાની ફિલ્ડિંગ સેટ કરવાની આપણે બધાએ. તો તમારો કોઈ પ્લાન હોય કે તમારે કોઈની ફિલ્ડિંગ સેટ આવી રીતે કરવી હોય તો એનો પ્લાન ફટાફટ કમેન્ટમાં કરી દેજો. આપણે બજરંગ દળ વાળાને ઇન્ફોર્મેશન આપી દઈશું. તો આજે મારે તમને એક વાત ડિસ્કસ કરવી છે, તમારી સાથે એક વાત ડિસ્કસ કરવી છે, એકચ્યુઅલી એક પરિસ્થિતિ ડિસ્કસ કરવી છે. તમે ક્યારેય કોઈ એવા વ્યક્તિને જોયો છે? ઇટ કુડ બી અ બોય, ઇટ કુડ બી અ ગર્લ. આપણે રેફરન્સ તરીકે લઈએ કે કોઈ એક વ્યક્તિ છે અને એક બીજી વ્યક્તિને બહુ જ પ્રેમ કરે છે, તો એ પ્રેમી છે અને સામેવાળી વ્યક્તિ તરફથી ચોખ્ખી ના છે. ચોખ્ખી ના ઇન ધ સેન્સ એ હદે ના છે કે આ વ્યક્તિને એને બધી જગ્યાએથી બ્લોક કરી નાખ્યો છે. બંનેના શેડ્યુલ એટલા ટાઈટ છે કે જે વ્યક્તિ પ્રેમ કરે છે ને એ સામેવાળી વ્યક્તિને એક ઝલક એની જોઈ પણ નથી શકતો. એની સાથે વાત કરવાનો કોઈ જ ચાન્સ નથી ક્રિએટ કરી શકતો. કોઈ જ લિંક ત્યાં સુધી નથી પહોંચતી. એ સાદી ભાષામાં કહું, એ વલખા મારતો હોય છે કે ક્યાંક એક નજરે ક્યાંક એની એક ઝલક દેખાઈ જાય, ક્યાંક એની સાથે એકવાર વાત થઈ જાય, ક્યાંક એની ઇન્સ્ટાગ્રામની સ્ટોરી દેખાઈ જાય, ભલે એના ફ્રેન્ડ્સના થ્રુ કે કોઈ બીજાની આઈડી થ્રુ ઇન્સ્ટાગ્રામની એની સ્ટોરી દેખાઈ જાય. એની લાઈફમાં શું ચાલે છે, એ ખુશ છે, એ દુઃખી છે, એની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં, એનું રૂટીન શું છે, આ બધું જાણવાની છે ને એને આમ તલબ લાગેલી હોય છે, પણ છતાં એ કાંઈ નથી કરી શકતો. બસ આ જ પરિસ્થિતિમાં એ જીવે રાખે છે. અને આ પરિસ્થિતિ એવી હોય છે કે એ કદાચ કોકને એક્સપ્લેન કરવા જાય ને તો સામેવાળો કદાચ સમજી તો જશે, પણ એ માણસે એને હેલ્પ નહીં કરી શકે બીકોઝ કદાચ એને ઇન્સ્ટાગ્રામના એકાદ બે ફોટા બતાવી દેશે સામેવાળી વ્યક્તિના, પણ હેલ્પ નહીં કરી શકે એનાથી વધારે, કારણ કે સામેવાળાનો ઇન્ટરેસ્ટ જ નથી, ઝીરો ઇન્ટરેસ્ટ છે. સો આ પરિસ્થિતિ માટે મેં એક શેર લખ્યો છે, તમને બધાને સંભળાવું કે એ નજર સામે આવે જાય નહીં, કરવું શું? એ નજર સામે આવે જાય નહીં, કરવું શું? મારી વાત એને સમજાય નહીં, કરવું શું? એ નજર સામે આવે જાય નહીં, કરવું શું? મારી વાત એને સમજાય નહીં, કરવું શું? ને રૂંધાયેલી લાગણીઓ સાથે બેઠા છીએ તો બેઠા રહીશું. રૂંધાયેલી લાગણીઓ સાથે બેઠા છીએ તો બેઠા રહીશું. સાલી આ વાત કોઈને કહી શકાય નહીં, કરવું શું? આ પરિસ્થિતિનો માણસ શું કરે કે સામેવાળો વ્યક્તિ શું કરે છે, શું નથી કરતો, એનું રૂટીન શું છે, એ ખુશ છે કે નહીં, એની લાઈફમાં કોઈ પ્રોબ્લેમ ચાલે છે કે નથી ચાલતો, કઈ જ ખબર નથી. જાણવું છે બધું, પ્રેમ બહુ છે, પણ કરી કાંઈ નથી શકતો. એ ખાલી ને ખાલી ભગવાનને પ્રાર્થના કરી શકે કે ભગવાન એકાદ દિવસ કાંઈક એવું પરિસ્થિતિ તમે ક્રિએટ કરો કે મને દેખાઈ જાય, તો મારી એની સાથે એકાદ વાર વાત થઈ જાય એક્સિડન્ટલી જ. એક્સિડન્ટલી નહીં પણ કોઇન્સિડન્ટલી કાંઈક એવા સંજોગ ઉભા કરો. તો છે કોઈ તમારો એવો ફ્રેન્ડ, તો એને આ વિડીયો શેર કરો જે આવી પરિસ્થિતિમાં હોય. અને જો તમારી પાસે આ પરિસ્થિતિનું કોઈ સોલ્યુશન હોય, કોઈ સજેશન હોય તો કમેન્ટ કરો. આજનો લાસ્ટ ટોપિક છે લુક ઉપર. ઘણા બધા એમ કે છે કે લુક ડઝન્ટ મેટર. હું પાર્શિયલી ડિસએગ્રી છું આ વાત ઉપર. એકચ્યુઅલી ઇટ ડઝ મેટર. જો કોઈ છોકરો છોકરી ઓલરેડી રિલેશનશિપમાં હોય તો સવાલ જ નથી, કોઈ પ્રશ્ન જ નથી ઉભો. પણ વાત જ્યારે અરેન્જ મેરેજની આવે ત્યારની વાત કરું છું. એકચ્યુઅલી આ ટોપિક કાલ રાતે જ હું મારા ફ્રેન્ડ સાથે અમે જ્યારે મળ્યા ને ત્યારે ડિસ્કસ થયો. વાતમાંથી વાત નીકળી અને અત્યારે એના ઘરે એના મેરેજની વાત ચાલુ છે. એ બાયોડેટા મોકલે છે, સામે છોકરી વાળા એને બાયોડેટા મોકલે છે. અને ત્યારે મને એક વાત કીધી કે ભાઈ બધા ભલે એમ કે લુક ડઝન્ટ મેટર, પણ એકચ્યુઅલી ઇટ ડઝ મેટર્સ. એકચ્યુઅલી લુક મેટર કરે છે, ઘણું બધું મેટર કરે છે. ઘણા બધાના મોઢે મેં એવું સાંભળ્યું છે કે લુકમાં હું કોમ્પ્રોમાઇઝ કરી લઈશ, વાઇબ મેચ થવી જોઈએ.
પણ તમારી પાસે જે બાયોડેટા આવશે એમાં તો તમારો ફોટો હશે ને. હવે ફોટા ઉપરથી વાઇબ ખબર પડે, ફોટા ઉપરથી માણસના સંસ્કાર ખબર પડે, ફોટા ઉપરથી માણસનો બિહેવિયર ખબર પડે. ફોટામાં તમારા સંસ્કાર નથી દેખાવાના, ફોટામાં તમારી વાઇબ નથી દેખાવાની, ફોટામાં ઓનલી ફોર તમારો લુક દેખાવાનો છે. પહેલી નજર તો લુક ઉપર જ જવાની છે ને. સો એવું નથી કહેતો કે ખાલી ને ખાલી લુક મેટર કરે છે. અને મારા ફ્રેન્ડે મને બીજી વાત એ કીધી કે આજકાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમારા બાયોડેટામાં 3 કેટેગરીમાંથી એક કેટેગરી બહુ સ્ટ્રોંગ હોવી જોઈએ. ફર્સ્ટ ઇઝ લુક, સેકન્ડ ઇઝ ઇન્કમ અને થર્ડ ઇઝ પ્રોપર્ટી. આ 3 માંથી એક જો બહુ જ સ્ટ્રોંગ હોય છે ને તો બાકીની બે વસ્તુ ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. આવું એનું કેવું છે. સાચું ખોટું મને નથી ખબર, હું કોઈ સ્ટેટમેન્ટ નથી આપતું મારી ચેનલ થ્રુ, હું ખાલી જસ્ટ તમારી સાથે ડિસ્કસ કરું છું. સો તમને શું લાગે છે, ખરેખર આવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ક્યાં તો ઇન્કમ સારી હોવી જોઈએ, કાં તો પ્રોપર્ટી સારી હોવી જોઈએ, અને કાં તો લુક બહુ જ સારો હોવો જોઈએ? હું પર્સનલી એવું ફીલ કરું છું કે માણસે પોતાના દેખાવ પાછળ મહેનત કરવી જોઈએ. જેટલા મારા ફ્રેન્ડ્સ તમે જોવો છો, છોકરા છોકરી બધા, યાર જીમ ચાલુ કરો, પ્રોટીનના ડબ્બા ખાલી કરો, મહેનત કરો, પરસેવો પાડો. કારણ કે સારું દેખાવું, સારું ખાવું, સારું જીવવું અને પોતાની જાત માટે મહેનત કરવી એ માણસનો સર્વપ્રથમ અધિકાર છે. હું એવું માનું છું. તમે સારું દેખાવા માટે મહેનત કરો છો એમાં કાંઈ જ ખોટું નથી. લોકો પહેલા એવું કહેતા કે રૂપના ક્યાં રોટલા ભાંગ્યા છે. એ વાત સાચી હતી, સારી છે ને સાચી જ છે. હું જરાય એમનો વિરોધ નથી કરતો, પણ હું ફિટનેસની વાત કરું છું કે જો તમે ફિટ નહીં હોય, જો તમે હેલ્ધી નહીં હોય, તો તમારો નેચર ગમે એટલો સારો હશે, તમારા સંસ્કાર ગમે એટલા સારા હશે, ક્યાં સુધી સર્વાઈવ કરશે? સારા સંસ્કાર, સારા બિહેવિયરને લોંગ ટર્મ રાખવા માટે પણ એક હેલ્ધી ફિઝિકની જરૂર પડે છે. અટ્રેક્ટિવ ફિઝિકની વાત નથી કરતો, હેલ્ધી ફિઝિકની વાત કરું છું. ઓફકોર્સ તમે જ્યારે તમારી ફિટનેસ જર્ની સ્ટાર્ટ કરશો ને તો ત્યારે લુક ઓટોમેટિકલી આવી જશે. સો તમને શું લાગે છે આ ટોપિક ઉપર? લુક મેટર્સ ઓર ઇટ ડઝન્ટ મેટર? કમેન્ટ કરો તમારો રિવ્યુ શું છે શું નહીં. આજના માટે બસ આટલું જ. નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોઈ છે તમે બિંદાસ કમેન્ટ કરી જ શકો છો. અને આ વિડીયોના જે અમુક 2-3 સવાલ આપણે વાતચીત ડિસ્કસ કરી એનો તમારો રિવ્યુ શું છે, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, એ પણ તમે બિંદાસ કમેન્ટ કરી શકો છો. સો આવજો.